તો એના અલગ અલગ કામો વ્યવસ્થા કરવી પડે. એક છે આપણે નર્મદાના પાણીને લઈને તલાવો ભરવાનું કામ કરશું. તો એ કેવું છે કે પાણીમાં જેટલું જાય એટલું જમીનમાં ઉતરે, પણ એ પાણી જેટલું નાખા છે ને લગભગ એના 50% જેટલું તો પાણી સિંચાઈમાં વાપરી જ નાખા છે આપણે. તો એ ભરવાનું કામ આપણે ક્યારે કરી શકીએ? તો એક મોટો જથ્થો વરસાદનો દર વર્ષે આપણે ત્યાં આવે છે, પણ આવેલું પાણી જમીનમાં આપણે ઊંડું નથી ઉતારી શકતા. આપણે એ પાણી વહીને પાછું બીજે જતું રહે છે અને ત્યાં જઈને નુકસાન કરે છે. તો એક તો મોટા તલાવ કરવા એક કામ આવ્યું છે, પણ એના કરતાં એક સિદ્ધ થયેલી બાબત, આખા દુનિયાની અંદર સફળ થયેલી બાબત, માઇક્રો લેવલ ઉપર પાણીને જમીનમાં ઉતારવું. તો જે જમીન કાળી નથી, જ્યાં મરૂડ નથી, ચીકણી જમીન નથી, જ્યાં ખાર નથી આવી ગયો, અને જ્યાં રેતાળ જમીન છે, જ્યાં જમીનની અંદર પાણી વરસાદનું આવે છે ત્યાં ઉતરી શકે છે, એવી જમીન ઉપર ખેતરના શેઢે જ્યાં હેઠાળો ભાગ હોય, ખૂણામાં જે પાણી ઢળીને આવતું હોય, એવી જગ્યા ઉપર એક શોષ કૂવો કરવામાં આવે તો એ ખેતર પૂરતું પાણી જે છે એ અહીંયા આગળ અંદર ઉતરી જાય. અને 4-5 વર્ષમાં 1-2 વર્ષ તો એવા આવે છે કે પાળા તૂટી જાય છે અને પાણી એક ખેતરમાંથી બીજામાં જતું રહે છે. તો એ વર્ષ દરમિયાન પાણીનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતરે અને દર વર્ષે જેટલું પાણી આવે એટલું પાણી એ કૂવામાં ઉતરે. તો આવું કામ જો આપણે 8-10 વર્ષ સતત કર્યા કર્યા તો જે તળ આપણા ખાલી થઈ ગયા છે એ તળ ઉપર લાવવાનું કામ મહાન અંશે કરી શકાય. આવું જો બધા લોકો કરે, એક સાથે કરે, ઘણા બધા માણસો કરે, તો આ પાણી તળ ધીમે ધીમે કરતા ઉપર આવે. તો બનાસકાંઠા જિલ્લામાં આપણે તે બધે તકલીફ છે પાણીની. તો આ કામ છે એને 3 પદ્ધતિથી લીધું છે. એક, શહેરી વિસ્તારની અંદર પાણી જે આવે છે એ પાણી શહેરમાં મોટા ભાગે ધાબા થઈ ગયા છે, ધાબા પછી નીચે રોડ થઈ ગયા છે આરસીસીના, એટલે જેટલું પાણી પડે એટલું વહેવા માંડે છે. એટલે પેલું ધાબામાં પડે, ધાબા ઉપરથી પછી રોડ ઉપર આવે, ત્યાંય હેઠતું થાય, જમીનમાં પાણી ઉતરતું જ નથી. તો શહેરી વિસ્તારની અંદર જ્યાં સુધી પાણી ઉતરે ત્યાં સુધી, ઉપર ઉતરે છે તો ઉપર, પાણીના તળ જ્યાં નીચે ઉપર આવી ગયા છે તો ત્યાં ઊંડા બોર કરીને લગભગ 100 ફૂટના, 200 ફૂટના, 300 ફૂટના બોર કરીને પણ આ પાણીને જમીનની અંદર ઉતારવા માટેનું એક શહેરોમાં અભિયાન લેવાનું છે. એમાં આપણા થરાદની અંદર તો આ બધી સોસાયટીઓનું પાણી ખાનપુર ને નાગલાના બધું જતું રહે છે. અને અહીંથી કરીને આ બાજુનું આપણે ચુડવેર ને એ બાજુ થઈને પાણી આગળના ભાગમાં જાય છે. તો અમૃત જેવું પાણી જેની આપણે જરૂર છે એ પાણી દર વર્ષે જતું રહે છે બહાર અને ત્યાં જઈને સમસ્યા ઊભી કરે છે. તો આપણે બે બાજુ સમસ્યા થાય છે. તો એ વરસાદનું જે પાણી આવે છે એને જો નીચે ઉતારી જમીનમાં 300-400 ફૂટે જો ઉતારી દે તો જે પાણીના તળ આપણે ખેંચી લીધા છે, જે કોલમો આપણે દર વર્ષે નાખવી પડે એવું જે છે, એ પાણીનું તળ અહીંયા નાખો એટલે અહીં જ રહેવું નહીં, ઘણા બધા વિસ્તારમાં પાણી પહોંચાડી શકાય. તો શહેરમાં મોટા આવા બોર કરવા. બીજું, જે જગ્યા ઉપર પાણીનો વેણ છે, જ્યાં પાણી વધારે ભરાઈ રહે છે એવી જગ્યા ઉપર પણ ટ્યુબવેલ કરવા અને ટ્યુબવેલમાં પાણી ઉતારવું. 1-2 થી ના ઉતરે, ઘણા બધા બોર કરવા. અને ખાલી બોર કરીએ એટલું નહીં, બોર કરવા માટેની આખી પદ્ધતિ છે. એકવાનું પાણીમાં પેલામાં લેવું, ટાંકી જેવું બનાવવું, એમાંથી પાણી ગાળી અને બીજી ટાંકીમાં લેવું, એમાંથી બિલકુલ રેત જેવું પાણી, રેતની અંદરથી કપચી મોટી કાંકરેટ એમાંથી પસાર થઈ અને નીચે જે બોર બનાવે છે બોરને પણ 10-15 ફૂટ સુધી ઊંડું ખોદીને રાખવું, એમાં પણ કપચી ભરી દેવી, એમાં ગ્રીલ ભરવી, એટલે પાણી ગળીને આવે એટલે બંધ ના થઈ જાય. નહીંતર આળો ને એવું બધું ભરાય તો વળી પાછો બોર આપણો અંદર પેક થઈ જાય. તો લાંબા ગાળા સુધી રહે એટલા માટે આ વરસાદના પાણીને ઉતારવા માટે આ પદ્ધતિ એક મોટા બોરની કરવી પડે. એમાં 300 ફૂટ, 400 ફૂટ, 500 ફૂટ જે કંઈ કરવું પડે એ ખર્ચો સરકાર કરે અને સરકારમાં આ યોજના મંજૂર કરાવરાઈ છે અને સરકાર મોટા પ્રમાણમાં આ બોર માટેની એક યોજના લગભગ બનાસકાંઠા જિલ્લાની અંદરથી આપણે 200 કરોડની એક આખો પ્રોજેક્ટ તૈયાર કરીને મૂક્યો છે કે આ કામ આખા વિસ્તારમાં આપણે ઊભું મોટા પ્રમાણમાં કરે અને એ કામને કારણે કરીને પાણી ઉપર શેક આપણે જે પાણી કાઢા છે એ પાણી લાવી શકાય. તો પાણીના વેણ જ્યાં જ્યાં છે એ વિસ્તારની 2 બાજુ અલગ અલગ પાણીના વેણમાં નહીં કરે, વેણથી થોડું બાજુમાં કરશું, ત્યાંથી પાઇપ નાખશું અને પાઇપમાંથી બીજા શેલ્ટરમાં જાય અને ત્યાંથી બીજામાં જાય, એમ કરીને વરસાદી પાણી છે એ જે 15 દાડા મહિનો
જેટલા દાડા જતું હોય છે એટલા દાડા પાણી આપણે એની અંદર ઉતારવાની એક પ્રક્રિયા કરવી. તો એક કામ આ છે. બીજું, આપણા ખેતરમાં જે પાણી વધારે આવતું હોય અને આપણા જૂના બોર હોય ફેલ થઈ ગયા હોય, તો એ વરસાદનું પાણી આપણા જૂના બોરની અંદર નાખી શકાય. એના માટેની પણ એક 90-10ની એક યોજના મૂકી રહ્યા છે કે 90% પૈસા એમાં સરકાર આપે અને 10% પૈસા ખેડૂત જે કરે. તો આપણે 90-10માં એ આખી લગભગ 90% ખર્ચમાં આપણો બોર રિચાર્જ કરવાનું કામ કરી શકાય. તો એક કામ આ પણ લીધું છે. એની પણ યાદી અત્યારે હાલ મંગવરાઈ છે. તમારા બધા ચેરમેન મંત્રીશ્રીઓને પણ એમાં ભેગા ઇન્વોલ્વ કર્યા છે. તો 2 કામ આ છે. પહેલું કામ છે 100%માં એક કરવાનું થશે, મોટા બોર બનાવવાનું. બીજું આ 90-10ની અંદર આ બોર જે આપણા જૂના છે એને રિચાર્જ કરવાનું. ત્રીજાથી તલાવ ઊંડા કરીને જેટલા તલાવ ઊંડા થઈ શકે તો એમાં પાણીનો સંગ્રહ થઈ શકે. અને એક કામ જે અત્યારે હાલ જે આજની તારીખમાં કામ ચાલુ કરવાનું છે એના માટે જે અત્યારે તમને બધાને બોલાયા છે તાત્કાલિક કરવાનું છે, એ નાનું કામ છે. 4x4નો એક ખાડો કરવો, પોતાના ખેતરમાં નીચાણા ભાગમાં ખાડો કરવો, એમાં ગ્રીલ મોટા કપચી એનાથી ઉપર આવે એટલે ગ્રીલ નાખવી, એનાથી અલગ અલગ એના 3-4 લેયર કરવાના છે. લેયર પ્રમાણે એને ભરી દેવું. એટલે 6-7 ફૂટનો ખાડો, એમાં ગ્રેલ ભરી દેવું, હેઠળના ભાગમાં રાખવું અને માટી કરતાં જમીનથી ઉપર 1 ફૂટ કરી દેવું. એ ગ્રીલ જે છે ને એનો ઢગલો માટીથી ઉપર કરવો 1 ફૂટ. એટલે દર વર્ષે પાણી જે જમીનમાં ઉતરે અને ઉપરના ભાગે જે માટી ભરાઈ જાય તો ફરી પાછું એને દર વર્ષે ચોખ્ખી કરી શકાય. એ ગ્રીલને ચોખ્ખી કરો એટલે વળી પાછું ચોખ્ખું થઈ શકે. આનો બહુ લાંબો ખર્ચો નથી. અને નિતારવાળી જગ્યા ઉપર નાનું કરો, ભલે ને 1 લાખ લીટર પાણી જાય, ભલે ને 2 લાખ લીટર પાણી જાય, અને 2 બહુટાવાની અંદર હોય તો 1-2 લાખ લીટર પાણી તો દર વર્ષે અંદર જતું રહેશે. ખાલી 4 ઇંચ વરસાદ થાય ને તો પણ લાખો લીટર પાણી એમાં ઉતરે. અને બધા ખેતરોની અંદર જો પાણી આ પ્રમાણે ઉતરવાનું ચાલુ થાય તો જે આપણે પહેલાં આડી મોટરો હતી, ઉપરના કૂવા હતા, ત્યાં સુધીના તળ હતા, એ ફરી તળ આપણે કરી શકાય. પણ આ 1-2થી ના થાય, હજારોની સંખ્યામાં આ કામ કરવું પડે. એટલે આપણે કેટલાક લોકોને આપણે બોલાયા, એમને ટ્રાય કરીને વડગામ પાલનપુરમાં પણ કેટલાક ટ્રાયલ બેઝ ઉપર આપણે કામ કર્યું, ત્યાં સફળતા મળી. એના પાણી 2 વર્ષમાં પાણી ઉપર આવ્યા. એમને તો પાણી નીચે પથ્થર હતો એટલે બીજા-ત્રીજા વર્ષે દેખાવા મળ્યું. દાંતીવાડામાં પણ પ્રયત્ન કર્યો, ત્યાં પણ આ પાણીનો અસર દેખાવા માંડી. આ વખતે આખા જિલ્લામાં જ્યાં જ્યાં પાણી ઉતરી શકે એવો વિસ્તાર છે એવા બધા વિસ્તારમાં આ કામ કરવું. પાણી ક્યાં ક્યાં ઉતરી શકે તમને ખબર છે, એમાં જીઓલોજિસ્ટની જરૂર નથી. તમને ખબર પડી કે આ મરોડવાળું પાણી છે, મરોડ છે અંદર, અથવા તો કાળી જમીન છે કે જ્યાંથી પાણી સુસાતું નથી, તો ત્યાં કોઈ કરવાનો મતલબ નથી. પણ જે જગ્યા પાણી ઉતરી શકે એવી છે, જ્યાં 8-10, 5-6 ફૂટે આપણે ખોદા તો પાણી નીચે રિચાર્જ થઈ શકે, તો એવા બધા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આ કામ કરવું છે. ડેરી તરીકે આપણે એવો વિચાર કર્યો કે ખેડૂત જાતે બધું નહીં કરી શકે, તો શરૂઆતના તબક્કે આપણે એને સબસિડી જાહેર કરાવે. ખેડૂત પોતે કરે પોતાનો કૂવો. લગભગ ખર્ચો અમે કર્યો તો 4500 થી 4700 રૂપિયા જેટલો ખર્ચો થાય છે. ખાડો ખોદવો અને એમાં ગ્રીલ નાખવી અને એનાથી ભરી દેવી. તો કરે ખેડૂત, પણ 50% ખર્ચો ડેરીમાંથી આપણે વ્યવસ્થા કરી આપશું, ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. અને એ ખર્ચ માટે દાખલા તરીકે 2100 રૂપિયા ખર્ચો થાય, 2100 એને ખેડૂતો કર્યા હોય તો 2100 અમે આવશું. એ લાગે કે આ 2200 રૂપિયા ખર્ચો થાય છે તો 2200 રૂપિયા અમે અહીંથી કરશું. અમે ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે કહેવડાયું કેટલાક દાતાઓને કે ભાઈ તમે મદદ કરો. મને 2-3 દાતાઓએ વાત કરી છે કે અમે તમને 1-1 કરોડ રૂપિયા અમે આપા અને તમે એની વ્યવસ્થા કરો. તો આ ટોટલી જો 25,000 જેટલા ખાડા આપણે આ જિલ્લાની અંદર શોષ કૂવા માટે કરા તો એક ખેડૂતને જો 2,000-2,500 રૂપિયા આપવા પડે તો એ લોકો અંદર આપણે 5-1 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થાય. તો 4-5 કરોડ રૂપિયા કોઈની પાસેથી દાન લાવીને પણ 50% ખર્ચો ખેડૂતો કરે, 50% હું દાન લાવીને વ્યવસ્થા કરાવું. પણ આપણા જિલ્લાની અંદર જેટલું પાણી જમીનની અંદર ઉતરી શકે એટલું આપણે આ કામ કરાવ તો આ એક પુણ્યનું કામ છે, આ પરમાત્માનું કામ છે. અને આ કામ નાનું લાગે છે, બધા થોડું નાનું કરશું, પણ નાના કામમાંથી પણ બહુ મોટું પરિણામ આપણને મળશે. એટલે મેં ડેરીના બધા મિત્રોને વિનંતી કરી, આપણું ટ્રસ્ટ છે ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, એને વિનંતી કરી, ડેરીના અધિકારીઓને કીધું, ડિરેક્ટર સાહેબોને વાત કરી કે આપણે બધા ભેગા થઈને આ મહિનો ભરી આ કામને ઉપાડી લે.
આપણા ચેરમેન મંત્રીઓ પણ આ કામમાં લાગી જાય બધા. અને એ જે ખેડૂતોને તૈયાર હોય ને, વિલિંગલી તૈયાર થાય એને કહો, જેમને ઉતારવાનો ઉત્સાહ હોય એના માટે ચેરમેન મંત્રી સર્ટિફિકેટ આપે કે ભાઈ આ ગામમાં આ પાણી ઉતારવા જેવું છે, આ ખેતરની અંદર ઉતરશે પાણી, એ તમે નક્કી કરી શકો. અને ખાતામાં તમે સર્ટિફિકેટ આપો એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા એટલા જમા કરાવી દેશો સીધે સીધા. અને કામ કરવાનું કામ એ પોતે કરે. જરૂર પડે તો ગામના બધા ભેગા થઈને કરો. તમે આખી દૂધ મંડળી નક્કી કરે કે ભાઈ આપણે 25 આવા સોસ કૂવા કરવા છે તો એનું ગ્રીલ લાવવાનું કામ બધું સામૂહિક રીતે તમે એની કપચી, મેટલ, નાની ગ્રીલ એ લાવવાનું કામ તમે સામૂહિક રીતે કરી શકો. કોઈ 5-5 ગામની મંડળીઓ ભેગી થઈને કરે તો પણ તમે કરી શકશો આ કામ. પણ કરવાનું કામ તમારે. જેસીબી અહીંયા દાંતીવાડામાં એવું કર્યું છે કે એમણે એક જેસીબી અને 3 ટ્રેક્ટર ભેગા રાખે છે. તો જેસીબી ખોદવાનું કામ કરે અને ત્રણેયમાં અલગ અલગ પ્રકારની ગ્રીલ નાખેલી છે. તો એક બાજુ ખોદતા જાય ને ત્યાં તે પછી એની અંદર ગ્રીલને બધું નાખી અને એ જગ્યા ઉપર પૂરીને વળી નવી જગ્યા ઉપર. તો એક દિવસમાં એમણે 400 જેટલા ગઈકાલે સોસ કૂવા કર્યા. લગભગ એમણે ટીમ 6 કે 7 ટીમો બનાવી છે આવી, એક જેસીબીની સાથે 3 ટ્રેક્ટર. આવું આપણે ત્યાં પણ ભેગા મળીને 8-8, 10-10 મંડળી વચ્ચે તમે બધા આવું કામ કરી શકો. અને આ કામ આપણે ઉપાડો. આ કામ કરવા જેવું છે. તમને નાનું લાગશે કે આ કામ નાનું છે, પણ નાનું નથી, ખૂબ મહત્ત્વનું છે. આપણો મોટા ભાગનો 60-70% વિસ્તાર એવો છે કે જેમાં પાણી ઉતરી શકે એવો છે. માત્ર 20-30% વિસ્તાર એવો છે કે જેમાં પાણીનું લોગિંગ છે, અથવા તો ત્યાં ખાર આવ્યો છે, અથવા તો જેની અંદર આપણે મરૂડવાળી જમીન છે. તો એટલા વિસ્તારને બાદ કરતાં બીજા બધા વિસ્તારમાં એમાં કેટલાક ખેતરો તો એવા હશે કે જેમાં કૂવા કરી શકાય. આવા નાના કૂવા કરીને પાણી ઉતારી શકાય. તો આ કામને આપણે મહિનામાં પૂરું કરવું છે. વરસાદ આવે એ પહેલાં આપણે આ કામને પૂરું કરી દે. આપણી પાસે 1 મહિનાનો સમય છે. અને 1 મહિનામાં જો આ કામ આપણે મોટા પ્રમાણમાં 5,000 જેટલા સોસ કૂવા જો આપણો થરાદ કરે તો ખૂબ મોટું પરિણામ મળી શકે. તો એક બાજુ આપણે આ પાણી જમીનમાં ઉતારવાનું થાય, બીજી બાજુ તળાવો ભરવાનું કામ કરશું તો જમીનના તળ આપણા 8-10 વર્ષમાં જુએ છે એ પ્રમાણે ફરી આપણે લાવી શકાય અને પાણીની સમસ્યા છે એનો કાયમી ઉકેલ આપણે કરી શકાય. તો એના માટે કરીને મેં MP સાહેબને પરમ દિવસે અમારે ચર્ચા થઈ હતી. મેં કીધું તમે મિટિંગ લઈ લો. મને કે તમે આવતા હોય તમે જાઓ ને તો આપણે બે ભેગા રહીને લઈએ. એટલે આમ તો ગઈકાલે પરમ દિવસે કરવાની હતી, પણ એમનો આગ્રહ હતો કે તમે પણ હાજર રહો અને આપણે મિટિંગ કરીએ. એટલે બીજી જગ્યાએ આજે પાલનપુર, દાંતીવાડા ત્યાં તો કામ ચાલુ પણ કરી દીધું છે. આપણે થોડા એના કારણે થોડા મોડા પડ્યા, પણ